નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો હટાવો ભ્રષ્ટાચાર ન્યૂઝ। ગોવાલી ગામના ઉચ્ચ જ્ઞાતિના બ્રાહ્મણ જ્ઞાતિનો ગૌરાંગ ઉપાધ્યાયને ઓળખો। જાણવા મળેલ માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામમાં બ્રાહ્મણ ફળિયામાં રહેતો ચતુર ચીટર ગૌરાંગ ઉપાધ્યાય હટાવો ભ્રષ્ટાચાર અખબારના નામે ઉઘરાણું કરી આશરે રૂપિયા 1,10,000નું કૌભાંડ કર્યાની વિગતો બહાર આવતા આખરે પોલીસમાં ફરિયાદ। ગૌરાંગ ઉપાધ્યાય શરાબ, સુંદરી અને શબાબને શોખીન। આ શોખને પહોંચી વળવા આખરે ચોરીના રવાડે। બોગસ પત્રકારોથી સાવધાન। હટાવો ભ્રષ્ટાચાર અખબારના નામે ખોટા લેટર હેડ વાપરી લાખો કરોડોનું ઉઘરાણું કરતા ભેજાબાજુના પર્દાફાશ। હટાવો ભ્રષ્ટાચાર અખબારના નામે લેટર પેડ ઉપર દિવાળી સમયે જાહેરાતો અને અન્ય કામો માટે ઉઘરાણું કરતા બોગસ પત્રકારો જણાતા હટાવો ભ્રષ્ટાચારના માલિક નવીન પટેલનો સંપર્ક સાધો। મોબાઈલ નંબર 9824139441। આ નંબર પર સંપર્ક સાધવો। લો બોલો, સરકારી બેંક ખાતાના ચેક રિટર્ન થયા, કોણ જિમ્મેદાર, સરકાર કે સરકારી અમલદારો? જાણવા મળેલ માહિતી મુજબ નસવાડી સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 34 લાખના ગ્રામ પંચાયતોના ચેક ક્લિયરિંગ માટે આપતા ટેકનિકલ એરર બતાવી સરકારી ખાતાના ચેક રિટર્ન થયા હોવાનું જણાઈ આવેલ છે। તાલુકા વિકાસ અધિકારીના ખાતામાં બેલેન્સ હોવા છતાં ચેક રિટર્ન કરતા એસબીઆઈના કર્મચારીઓ સરકારના અમલવારીનું સરેઆમ ઉલ્લંઘન કરી બતાવ્યું છે। સરકાર કહે છે જે દિવસે ચેક આપી તે દિવસે ક્લિયરિંગ પણ ખાતામાં રૂપિયા હોવા છતાં કામગીરી નહીં કરવા અને રજાના મૂડમાં ચેક રિટર્ન બતાવી 34 લાખનું ક્લિયરિંગ અટકાવ્યું। કોણ જવાબદાર? બસ એસબીઆઈના લોકો જવાબદાર। સરકારી નોકરી પચતી નથી એમ લાગે છે। આવા કર્મચારી અધિકારીઓને સરકારી અને પ્રજાના કામો નહીં કરવા બદલ જેલ ભેગા કરવા માટે નિયમો લાગુ પડવા જોઈએ। આમોદ તાલુકામાં શૌચાલયોના કૌભાંડ જવાબદાર સામે તવાઈ। જાણવા મળેલ માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં હવે શૌચાલય કૌભાંડના પર્દાફાશ, જેમાં ચીફ ઓફિસર, પ્રમુખ, કર્મચારીઓ અને 7 એજન્સીઓનો સમાવેશ થાય છે। હકીકતમાં તત્કાલીન ચીફ ઓફિસરો જેમાં દિનેશ છગન પટેલ, ઇન્ચાર્જ ચિરાગ ડોડિયા, પ્રકાશ ચંદ્ર સુરેશચંદ્ર પરીખ, રાહુલ વેઢેરિયા, ધવલ યોગેશ પટેલ, ઇજનેર ઇલિયાસ પટેલ, ઇજનેર નૈતિક સોલંકી તથા જય રામેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ, વસુધરા ચેરિટેબલ ટ્રસ્ટના ગાંધીનગર, અર્બુદા ફાઉન્ડેશન વડોદરા, જ્યોતિ કન્સ્ટ્રક્શન આમોદ, બીએ પટેલ આમોદ, જીએ કડવા આમોદ અને શ્રી અમીન કન્સ્ટ્રક્શન એન્ડ સપ્લાયર ઝઘડિયા દ્વારા 2013 થી 2016 સુધીનો એજન્સીઓ અને જુદા જુદા ચીફ ઓફિસરો અને ઇજનેર દ્વારા શૌચાલયનું લાખો કરોડોનું કૌભાંડ કરવામાં આવેલ છે। આ લોકો સામે પોલીસ ફરિયાદ અને વિજિલન્સ તપાસ થતા સરકાર એક્શન મોડમાં। હવે ભ્રષ્ટાચારીઓની ખેર નથી। સામી દિવાળીએ મનરેગા કૌભાંડના કૌભાંડકારી ટીડીઓ ધ્રુવ પટેલ અધિકારીઓ સામે કારકુદી। જાણવા મળતી માહિતી મુજબ આમોદ તત્કાલીન ટીડીઓ ધ્રુવ પટેલ મનરેગા કૌભાંડમાં ભ્રષ્ટાચારના બેતાજ બાદશાહ હોય તેમની સામે તપાસ ઉભી થતા તેમને દિવાળીના સમયે ધરપકડ કરવાના આદેશો છૂટતા ભરૂચના જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના ઘૂંટણે પડી કારકુદી કરતા જણાવે છે કે સાહેબ, મારી દિવાળી ના બગાડશો સાહેબ, પછી હું હાજર થઈ જઈશ। આવા કૌભાંડકારીઓને છાવરતા ના હોય એવા અધિકારી યોગેશ કાપસેને શાબાશી આપવી જોઈએ। તપાસ અધિકારી તપાસ તો કરી પણ સાથે ભ્રષ્ટાચારની રકમ પણ રિકવરી કરી જેથી કરીને લાભ ભાગ્યા બહાર આવે તેમ છે। ગુજરાત સરકારની તિજોરી તળિયાઝાટક, કોન્ટ્રાક્ટરો રોડ પર। જાણવા મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યના સરકારી અર્ધ સરકારી કચેરીઓમાં બાંધકામ તથા અન્ય યોજનાઓની ગ્રાન્ટો જમા નહીં થતા સરકારી કર્મચારી અધિકારીઓ કામ કરતા કોન્ટ્રાક્ટરોને આપેલ ચેકો રિટર્ન, કોન્ટ્રાક્ટરોને એજન્સીઓ, કામદારોને આખરે દિવાળી બગાડી આ આપણું ગુજરાત વિકાસ। હાલ ગુજરાત સરકારના મંત્રી કર્મચારીઓને બોનસના નામે લાણી કરવા નીકળેલા ગુજરાત સરકારનું દેવું તો જુઓ। આ ભાજપ સરકારના નેતાઓ, મંત્રીઓ લેણું કરીને જાત્રાએ કરવા જાય તેમ છે। લો, આ કોના બાપની દિવાળી? ગુજરાત રાજ્યની માથાદીઠ પ્રજાના માથે રૂપિયા 2.50 લાખનું દેવું છે। ગુજરાતની પ્રજાને ખબર છે ખરી કે પછી લાલિયા લોલ અને વાગે ઢોલ? પ્રજાજોગ અપીલ। આપણા સમાજ, સંસ્થા વગેરે ધર્મમાં કે આપણી આસપાસ યોજાતા કાર્યક્રમો અને કરાતી ઉજવણીઓ, શહેર જિલ્લામાં રોજબરોજ બનતી ઘટનાઓ, વિકાસલક્ષી પ્રશ્નો, વણ ઉકેલાતી સમસ્યાઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે રાજ્યની સચિવાલય હેઠળ વિકાસના કાર્યો અથવા સરકારી તંત્ર સામેની સમસ્યાઓ ભરૂચથી પ્રસિદ્ધ થતું હટાવો ભ્રષ્ટાચાર અખબાર અને ચેનલ। ગુજરાત રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચાર કૌભાંડોને ખુલ્લા પાડતું નીડર અને નિષ્પક્ષ અગ્રીમ અખબાર અને ચેનલ। નિઃશુલ્ક સમાચાર પ્રકાશિત કરવા માટે વોટ્સએપ ઈમેલ આઈડી ઉપર વિડીયો તથા ફોટોગ્રાફ સાથે વિગતવાર મોકલો।
અમે સહકારની અપેક્ષા રાખીએ છીએ. કાર્યાલય હટાઓ ભ્રષ્ટાચાર ચેનલ, ગાયત્રી ફ્લેટ્સની પાસે, ભાથજી મંદિરની બાજુમાં, મક્તમપુર રોડ, ભરૂચ. ફોન નંબર તથા વોટ્સએપનો નંબર 9824139444.